જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા આયોજિત 11મો એજ્યુકેશન ઇનોવેશન ફેર કાર્યક્રમનું કલેક્ટર શ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCRT ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા આયોજિત 11મો એજ્યુકેશન ઇનોવેશન ફેર કાર્યક્રમનું તારીખ 29/1/2026 ને ગુરુવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં कार्यक्रमના अध्यक्ष तरीके दाहोद जिल्लाના कलेक्टर श्री योगेश निरगुडे, जिल्ला शिक्षणाधिकारी श्री LS दामा, जिल्ला प्राथमिक शिक्षणाधिकारी श्री AA बारिया, जिल्ला माहिती अधिकारी शिक्षण निरीक्षक श्री सुरेशभाई मेड़ा, प्राथमिक शैक्षिक महासंघના अध्यक्ष श्री देसिंगभाई तड़वी, प्राथमिक शिक्षक संघના प्रमुख श्री सुरतानभाई कटारा, जिल्लाના જુદા જુદા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, માધ્યમિક શૈક્ષિક સંવર્ગના પ્રમુખો અને મંત્રી મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદના પ્રાચાર્ય શ્રી રાજેશભાઈ મુનિયા દ્વારા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છ, ડાયરી અને શાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કલેક્ટર દ્વારા 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં ભાગ લઈ રહેલા આંગણવાડી કાર્યકર બહેનોને તથા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક ભાઈઓ અને બહેનોને અભિનંદન પાઠવ્યા હતા। પોતાના પ્રવચનમાં કલેક્ટરે પાયાના શિક્ષણ માટેની વાત કરી તેને મહત્વ સમજાવ્યું હતું। પછી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદના લેક્ચરર શ્રી મુકેશભાઈ ડામોર દ્વારા આભાર વિધિ કરવામાં આવી। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના લેક્ચરર શ્રી સરદારસિંહ દ્વારા કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું। ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કલેક્ટર દ્વારા 11મા એજ્યુકેશન ઇનોવેશન ફેર ખુલ્લો મૂકવામાં આવ્યો। કલેક્ટર સાહેબ અને તમામ ઉપસ્થિત અધિકારી પદાધિકારી દ્વારા અમલમાં મુકાયેલ નવતર પ્રયોગોના પ્રસ્તુતિકરણમાં આંગણવાડીના 7, ફાઉન્ડેશનલના 7, પ્રિએરેટરીના 6, મિડલના 18, સેકન્ડરીના 7, શિક્ષણ પ્રશિક્ષણના 2 સાથે કુલ 46 પ્રયોગને નિહાળ્યા હતા। આ પ્રયોગમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ, ટેકનોલોજીના સદુપયોગ, સ્થાનિક સંસાધન આધારિત શિક્ષણ પદ્ધતિ તેમજ અધ્યયન પરિણામોને મજબૂત બનાવવા વિવિધ નવી પ્રયાસોનો સમાવેશ થયો હતો। કાર્યક્રમ દરમિયાન દરેક ઇનોવેટિવ શિક્ષકે પોતાના પ્રયોગના હેતુ, અમલી પ્રક્રિયા તથા પ્રાપ્ત થયેલા પરિણામોની વિગત સ્ટોલ પ્રસ્તુતિ મારફતે રજૂ કરી। ઉપસ્થિત અધિકારીઓ, સંસાધન વ્યક્તિ તથા શિક્ષકોએ આ પ્રયોગોને નિહાળી તેને અન્ય શાળાઓમાં પણ અમલમાં મૂકવાની દિશામાં સકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યો। આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધિકારી, નિષ્ણાતોએ આવા ઇનોવેશન ફેર શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવતા ઇનોવેટિવ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા। તેમણે શિક્ષકોમાં નવીન વિચારસરણી, સર્જનાત્મકતા અને વ્યાવસાયિક વિકાસ માટે આવા કાર્યક્રમો નિયમિત રીતે યોજવાની આવશ્યકતા પર ભાર મૂક્યો। આ રીતે આયોજિત 11મો એજ્યુકેશન ઇનોવેશન ફેર જિલ્લાની શૈક્ષણિક પ્રવૃત્તિને વધુ અસરકારક બનાવવા તથા ગુણવત્તાસભર શિક્ષણના સંવર્ધનમાં મહત્વપૂર્ણ સાબિત થયો। આ કાર્યક્રમના પ્રથમ અને દ્વિતીય દિવસે જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી માધ્યમિક વિભાગના શિક્ષકો અને પ્રાથમિક વિભાગના શિક્ષકોએ 46 એજ્યુકેશનલ ઇનોવેશન ફેરના સ્ટોલની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમના મહેમાનશ્રીઓ, નિર્ણાયકશ્રીઓ અને મુલાકાત લેનારા તમામ માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટ ગોરધનભાઈ પટેલ।